ગ્રીન ગાર્ડન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શું સંદેશો આજના દિવસે અહીં આપવામાં આવ્યો છે બાબત? જય હિન્દ સુરતીઓ, અમે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી આજે મક્કાઈ પુલ પર એક સુરતવાસીઓને સંદેશો આપવા જઈ રહ્યા છે સામના ન્યૂઝ માધ્યમથી. સુરત અને ગુજરાતના ઘણા નદી કિનારાઓ પર સીગલ પક્ષી જે યુરોપ, એશિયા, સાઇબેરિયા તરફથી હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા મહેમાન બને છે, એને આપણે ગાંઠિયા ખવડાવીએ છીએ. તો એ ગાંઠિયા, બિસ્કિટ, ચિપ્સ વગેરે તેને ઘણું મોટું નુકસાન થાય છે અને એના લીધે એ પાછા એના વતનમાં ફરી શકતા નથી. ગાંઠિયા ખવડાવવાથી એનું પાચન તંત્ર નબળું થાય છે, એની ઊંઘવાની ક્ષમતા ઘટે છે, પ્રજનન તંત્ર પર અસર પડે છે અને એની ઈંડાની ફર્ટિલિટી પણ નુકસાન થાય છે. એના ઈંડા આવે તો પણ એ પછી એમાંથી બચ્ચા આવતા નથી અથવા બચ્ચા એકદમ નબળા જન્મ લે છે. તેથી તમામને નમ્ર અપીલ છે કે ગાંઠિયા નહીં ખવડાવો. એનો કુદરતી જે ખોરાક છે એ શોધીને લેશે. એ કુદરતી ખોરાક છે એનો માછલી અને જળચર જીવો, જે નાના જીવો જળચર જીવો છે એ ખાય છે અને એ જ એનું કુદરતી ભોજન છે. તમે એની આદત નહીં બગાડો. જો તમે એને ગાંઠિયા, બિસ્કિટ, ચિપ્સ ખવડાવશો તો એ એના વતનમાં પાછા નહીં જશે અને થોડા વર્ષોમાં આપણા મહેમાન પણ નહીં બની શકશે.